भक्त गोरा भार। हरे कृष्ण। हरे कृष्ण। लो पापा खाओ। हरे कृष्ण। गरम तो નથી ને બાપા? કેવું છે? મેં મારા હાથથી બનાવ્યું છે, એટલે તમે પેટ ભરીને ખાજો. હું બાપા. શું થયું સુરા? તું કેમ નથી ખાતો? તને તો બહુ ભૂખ લાગી હતી ને? પણ ભૂરા, તું આ રોટલો તો જો, આ કેટલો બળી ગયો છે. આખો કેમ બળ્યો છે? હજી તો થોડોક જ બળ્યો છે. ઉભો રે. બસ હવે ખા. કેવું છે? સારો છે, પણ હું ભાઈ, આમાં કઈ ખૂટે છે. આમાં શું ખૂટે છે? ઈ તો નથી ખબર, પણ માના રોટલા જેવા તો નથા રોટલા. આમાં હંધુએ છે, પણ કઈક મજા નથી આવતી. આમાં તો ખાલી પેટ ભરાતું હોય ને એવું જ લાગે છે. માના રોટલામાં જે સ્વાદ હતો ને એ સ્વાદ આ રોટલામાં નથી આવતો. સાચી વાત છે ભાઈ, પણ હું આમાં માના હાથનો સ્વાદ ક્યાંથી લાવું? મારે ગોરાને હું નહોતું કહેવા જવું. એને બિચારા આટલું બનાવ્યું ને મેં એને આવું કહી દીધું. એને બિચારાને ખોટું લાગી ગયું હશે. ભાઈ પણ છે હારા હો. અટાણા તો ભૂખ આનાથી જ ભાંગશે ને. પણ તું કાલે શકરી કાકી પાસેથી શીખી લાવજે. એમને છે ને માં જેવા જ રોટલા બનાવતા આવડતા હશે. પછી તારા હાથે માં જેવા રોટલા બની જશે. હા ભાઈ, સાચી વાત છે. હું કાલે શકરી કાકી પાસે જઈને માં જેવા રોટલા ઘડતા શીખી જઈશ. એટલે પેટમાં તાળક મળશે ને આપણને હરી નીંદર આવશે. હેલો બાપા. બાપા હે ને? હરી હંધુ હારું કરશે. હો, હરી તો મારા ભાઈબંધ છે ને એમણે તો મને મદદ કરી, એટલે તો આ રોટલા બન્યા. પણ મારી મહેનત કદાચ આ રોટલા બનાવવામાં ઓછી પડી હશે, એટલા હારા નથી બન્યા. પણ શું હરી હંધાઈ કામમાં મારી મદદ કરશે? મારે હરીને પૂછવું પડશે. ભાઈબંધ, મારે તમને એક વાત કરવી છે. હાશ, હવે બધો કચરો સાફ થઈ ગયો. બસ હવે આ કોડિયાનો આવતીકાલ સવારે જ અંતિમ સંસ્કાર કરી દઈશ. અને આમ પણ આ કોડિયાને હવે કોઈ અડવાનું નથી. હા, હવે પહેલા હું મારા કૃષ્ણના દ્વારિકાધીશના દર્શન કરી લો. આમ પણ કેટલાય સમયથી એમણે મને પણ જોયો નથી. આમ જોવા જાવ તો મારી ને કૃષ્ણની દશા એક જેવી જ છે. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ. શ્રી હરિ નમો નારાયણાય.
જય દ્વારિકાધીશ. શ્રી હરિ નમો નારાયણાય. હે મારા પ્રભુ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે પરમાત્મા, હે મારા નાથ, હે દ્વારિકાધીશ, હે ત્રિલોકનાથ, ક્ષમા કરજો પ્રભુ, ક્ષમા કરજો મારા દેવ, હે મારા દેવ. આશો માફ કરજો મારા દેવ. આ પરમાન એના પરિવારના ઘરનો ગંદવાડ સાફ કરતા કરતા એના દાગા તમારા વાઘા પર લાગી ગયા. પણ તમે જોજો નાથ, હું આરતીમાં તમારી માટે નવા વાઘા લાવીશ. હા મારા નાથ, હું ફરીથી પહેલાની જેમ તમને શણગારીશ, સુશોભિત કરીશ. માફ કરજો મારા દેવ. મારી ગેરહાજરીનો લાભ લઈને પરમાન એના પરિવારે તમારી અને મંદિરની ખૂબ કફોડી હાલત કરી છે. પણ હવે હું આવી ગયો છું મારા દેવ. હવેથી પરમાન એના પરિવારના ઘરનો પડછાયો સુદ્ધા હું આ મંદિર પર નહીં પડવા દઉં, કોઈ કાળે નહીં પડવા દઉં. કૃષ્ણ ફક્ત મારા છે, ફક્ત મારા કૃષ્ણ. શ્રી હરિ નમો નારાયણાય. ના, ગિરધરદાસની નિયત તો સાફ ના થઈ, પણ એમને તમારા વસ્ત્રોને પણ મેલા કરી દીધા. કાળો રંગ એટલે ગંધવાળ? આ તો અણસમજુ વ્યક્તિઓની વ્યાખ્યા થઈ રૂકમણી. કાળો રંગ તો કૃષ્ણનો છે, કેશનો છે, આંખોને શણગાર આપતા આંજણનો છે. ગિરધરદાસે જેને કચરો અને ગંધવાળ કહ્યા એ તો પરમાના ઘરનો પૂજાપો છે. એણે પ્રગટાવેલા શ્રદ્ધાના દીપક છે. એનો મને દાગ ના લાગે, એ તો મારા વસ્ત્રો પરથી મારા હૃદયમાં ઉતરી જાય. પણ ગિરધરદાસનો આ ભાવ નહોતો ના. ગિરધરદાસ પ્રભાવ પાડવાની હરોળમાં છે રૂકમણી, એટલે એમના જીવનમાંથી ભાવ તત્વનો જ નાશ થઈ ગયો છે, અને એટલે જ એ દયાને પાત્ર બની ગયા છે. દયાને પાત્ર અને ગિરધરદાસ, એમણે એમની સત્તા પાછી મેળવી લીધી. દેવીનું મૃત્યુ થયું અને હવે તો પરમા અને ગોરાને મંદિરમાં ના આવવા દેવાની એમને જીત લઈ લીધી છે. બીજાને દુઃખ આપનાર દયાને પાત્ર કઈ રીતે બની શકે ના? હા રૂકમણી, એમને આટલી બધી તકલીફો પડી, તેમ છતાં એમનું મન બદલાયું નહીં. જીવનમાં આવતી ઘટનાઓ મનુષ્યના જીવનમાં બદલાવ લાવી દે છે, પરંતુ ગિરધરદાસ સાથે ઘટનાઓ બનવા છતાં પણ એ પોતાની ભૂલ સમજીને અહંકારથી વિમુખ ના થઈ શક્યા. એ કૃષ્ણ ભક્ત કહેવડાવવા માંગે છે, પરંતુ મારા તરફ આવતા દરેક માર્ગમાં એ અડચણ બનીને ઊભા છે. એટલે એમનાથી વધારે દયાને પાત્ર બીજું કોણ હોઈ શકે? દેવી સાથે થયેલી ઘટનામાં એ પોતે નિમિત્ત બન્યા. એનો એમને લેશ માત્ર પણ પસ્તાવો નથી. એ પોતાના અહંકારમાં એ હદે ડૂબી ગયા છે કે ધર્મના માર્ગમાં પોતે જ અડચણ બની ગયા છે. રૂકમણી, હું સર્વનો છું, પણ એક અહંકારીનો નથી. તો પછી તમે એ જ અહંકારીને પોતાના મંદિરની પૂજાની સત્તા કેમ અપાવડાવ? ઘણી ચડતી પડતીની શરૂઆત હોય છે રૂકમણી. મંદિરના પગથિયા ચડીને ગિરધરદાસે એની પડતીના પગથિયા સર્જ્યા છે. ક્યાં ચાલ્યા ના? મારા ભાઈબંધને મળવા. કેમ? એણે મને યાદ કર્યો છે.
ખાસ માંગણી કરી છે મારા ભાઈબંધે. હું હજી કાંઈ નથી બોલ્યો તો પણ તમને કેમ નહીં ખબર પડી મારી ખાસ માંગણી છે? હું કોણ છું? ભાઈબંધ. તો ભાઈબંધને સમજવા માટે શબ્દોની જરૂર ના પડે. હા, હું કાંઈ ન બોલું ને તો પણ મારી વાત સમજી જતી હતી. તો હવે હું છું. હું પણ તારી બધી વાત તારા કયા વગર જ સમજી જઈશ. એ જ તો તકલીફ છે ને. કેમ? એમાં શેની તકલીફ? જુઓ, તમે કીધા વગર મારી વાત સમજી જાઓ છો એટલે તો દર વખતે તમે મારી મદદ કરો છો. લોટ બાંધવામાં તમે તો મારી મદદ કરી હતી ને. હું કાલે મારા હાથનો સ્વાદ ગોતવા જવાનો છું, એમાં પણ તમે મારી મદદ કરશો, હે ને? હા, હું દરેક ક્ષણે તારી મદદ કરીશ ગોરા. તો પછી હું કરીશ. તમે દર વખતે મારી મદદ કરશો પછી મારે શું કરવાનું? પણ તારે શું કામ બધું કરવું છે? કારણ કે મેં માને વચન આપ્યું છે કે હું ઘર હાચવીશ, એ જેમ કરતી હતી એમ કરીશ, જાતે હંડું શીખીશ. જો હું તમારી મદદ લઉં તો મેં માને દગો કર્યો કહેવાય ને. મારે માને દગો કરાય ભાઈબંધ? ક્યારેય નહીં. અને તું એવું કરી પણ ના શકે. તો ભાઈબંધ, મારે તમને ખાસ માંગણી છે કે તમે મારી હારે રહેજો પણ મારી મદદ ન કરતા. નહીં કરો ને મારી મદદ? મને વચન આપો કે તમે મારી મદદ નહીં કરો. ઠીક છે ભાઈબંધ, હવેથી તું કહે છે એમ જ થશે. હું તને વચન આપું છું, જ્યાં સુધી તું મને નહીં કહે ત્યાં સુધી હું તારી મદદ નહીં કરું. બસ ભાઈબંધ, હું કાલે જ મારા હાથનો સ્વાદ ગોતી આવું છું. ગામમાં કોઈની પાર્ટી હશે જ ને. હરે કૃષ્ણ ભાઈબંધ, આપણે ફરી ક્યારે મળીશું? આ તમે શું કર્યું નાથ? કેમ રિસાયા છો? તમે બોલશો નહીં તો મને સમજાશે કેવી રીતે? કેમ? તમે તો શબ્દો વિના પણ સમજી જાઓ છો ને. તમારો અવાજ તો મારા માટે શ્વાસ છે. બોલો ને, શું થયું? મને કહેશો કે શું થયું છે? તમે આવું વચન કેમ આપ્યું? મેં તો એની માંગણી પૂરી કરી. તમે એને કહી દીધું કે તમે હવે એની મદદ નહીં કરો. એ તમે બરાબર નથી કર્યું. ગોરા તો બાળક છે, પણ તમારે એને આવું વચન ના આપવું જોઈએ ને. પણ તમે મારી વાત તો સાંભળો. મારે કંઈ નથી સાંભળવું. કોણ સંભાળશે હવે ગોરાને? એ બિચારો તમારી મદદ વિના માના હાથનો સ્વાદ ક્યાંથી લાવશે? તમારા વિના ગોરાનું શું થશે? પરમા ભગત તો વૈરાગ્યમાં છે અને શુરા હજુ એ બાળક બુદ્ધિ. કોણ કરશે ગોરાની મદદ? એ બિચારો સાવ એકલો છે અને તમે એને વચન આપીને આવ્યા. મારે તમારી સાથે વાત જ નથી કરવી. રૂકમણી, તમે જીદ કેમ કરો છો? હા, આ મારી જીત છે. જ્યાં સુધી તમે ગોરાને આપેલું વચન પાછું નહીં લો ત્યાં સુધી હું તમારી સાથે વાત નહીં કરું.
હું તો ભૂલી જ ગયો હતો કે હવે તમને મારા કરતાં વધારે ગોરાની ચિંતા છે. ગોરાની નાળ તમારી સાથે બંધાઈ ગઈ છે, એટલે તમારું રિસાવવું, જીદ કરવું, ગુસ્સો કરવો બધું જ યોગ્ય છે. રૂકમણી, તમે ક્યાં અજાણ છો? મને રોજ જાત જાતની પ્રાર્થના કરનારા ભક્તો છે, અને બધાની એક જ પ્રાર્થના હોય છે કે હું એમની મદદ કરું. પણ ગોરા મારો એક એવો ભક્ત છે જેણે મને એવી માંગણી કરી છે કે હું એની મદદ ના કરું. રૂકમણી, આવા ભક્તો ભગવાનને ભાગ્યે જ મળે છે. રૂકમણી, સંસારની રીતને તમે જાણો જ છો. કુંભારના ચાકડાને ગતિ હું આપું છું, પણ એને ધક્કો તો મનુષ્યનો હાથ જ મારે છે ને. ભક્તોના ભજનમાં અવાજ ભલે મારો હોય, પણ એમાં શ્રદ્ધા તો ભક્તોની પોતાની જ હોય છે ને. હું મનુષ્યને પગ આપું છું, પણ ચાલવું તો મનુષ્ય જાતે જ પડે છે. અને હું કોઈના મૃત્યુને આડે ના આવી શકું તો કોઈના કર્મને આડે કેવી રીતે આવી શકું? ગોરા પ્રત્યેના પ્રેમને વશ થઈને મેં લોટ બાંધવામાં એની મદદ કરી, પણ હવે બાકીનું કામ એ જાતે કરવા માંગે છે. તો હું શું કામ એના સુંદર વિચારને આડે આવું? હું શું કામ એની આ ઈચ્છાનો અસ્વીકાર કરું? મને સમજાય છે કે ગોરાની સ્થિતિની કલ્પના કરીને તમને પીડા થાય છે. તમે ચિંતા ના કરો, હું તમને વચન આપું છું કે ગોરાના જીવનના દરેક ઉતાર ચઢાવમાં હું પીઠ બનીને એને ટટાર ઉભો રાખીશ. સંવેદના એક સીધો નિયમ છે. વિચ્છીનો સ્વભાવ છે કરડવાનો, અને હંસનો સ્વભાવ છે મોતી ચરવાનો. કોઈ પણ મનુષ્ય પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ નથી જઈ શકતો, અને એટલે જ ઘણા મનુષ્ય પોતાના દુશ્મનનું દુઃખ પણ નથી જોઈ શકતા. પોતાને વેદના આપનારની વેદનામાં પણ એ લોકો ધ્રુજી ઉઠે છે. જેણે વેદના આપી હોય એની વેદનામાં પણ અમુક મનુષ્યો ધ્રુજી ઉઠે છે. એમનો મુખ્ય ભાવ હોય છે સંવેદના. સંવેદના એક ઉત્તમ ગુણ છે. બીજાના દુઃખને જોઈને હૃદયમાં કરુણતા ઉત્પન્ન થવી એ જ છે સાચી જીવંતતા. સંવેદનશીલ મનુષ્ય હંમેશા સારા કર્મો જ બાંધે છે. એ પાપ કર્મ કરી જ નથી શકતા, કારણ કે એ બીજાની વેદનાને જોઈ જ નથી શકતા. સંવેદના એટલે જે બીજાને વેદના થાય છે એનો પોતે જ અનુભવ કરવો. સંસારના દરેક વ્યક્તિમાં જ્યારે સંવેદનાનો ગુણ આવી જશે ત્યારે સંસાર સ્વર્ગ બની જશે.